કોને ફોન કરું, કોની હારે વાત કરું, હવે ખબર નથી પડતી. હા, જ્યાં સુધી કમિશન ન મળે ને ત્યાં સુધી મજા જ નથી આવતી. આળું હા, કમિશનનું ખાઈ નહીં ને ત્યાં સુધી પેટમાં પચતું નથી, આ ઘરનું ભાવતું નથી. કોને ફોન લગાડું? પેલો નંબર મને આપ્યો હતો. હા, યાદ આવ્યું, અક્ષય દલાલ. હા, હલો. હા, અક્ષયભાઈ, બકુલભાઈ બિલ્ડર. હા હા હા, આપણે ઓલા રિસોર્ટમાં મળ્યા હતા એ. હા હા, એ જ. હા હા, અરે એક તમારા લાયક કામ પડ્યું હતું. હા હા હા, જો તમે આવો ને તો સામે બેહીને વાત કરી તો વધારે મજા આવે. હા, આ નવરંગ સોસાયટીમાં ઓલી પાણીની ટાંકી છે ને એની બાજુનું જ પહેલું મકાન આપણું છે. હા હા, આવો તો બેહીને વાત કરીએ. તમારા લાયક કામ છે એટલે તો ફોન કર્યો. હા હા, આવો. હા હા. હા, કેમ છો કાકા? અરે આવો. રામ રામ. કેમ છો? મજામાં? હા, મજા. મળી ગયું તું ને ઘર? અરે એકદમ. તો ઠીક. હા, સમજાણું નહીં મને કઈ. જુઓ, હા, મારી જેવા દલાલની તમારે કેમ જરૂર પડી? તમે તો રહ્યા મોટા બિલ્ડર. હા, અને મને ખબર પડી છે કે તમે ચિંગુસ પણ બહુ છો. એટલે હા, તમારા મિત્ર ગ્રુપમાંથી મને ઘણા લોકોએ જાણ કરી હતી, પણ એ વાત જવા દો ને, એનાથી મને કઈ ફરક નથી પડતો. હું તો મારા મતલબથી જ ચાલવા વાળો માણસ છું કે મને જ્યાં ફાયદો દેખાતો હોય ત્યાં હું ફટાક કરતો દોડીને પહોંચી જાઉં. હવે કહેશો કે મારું કામ શું પડ્યું છે? હા, સેવામાં હું હાજર છું. હું તને શું કહું? હા, મારે જે કામ છે ને હા. એ તારે પાર પાડી દેવું પડશે. અને જો તું એ પાર પાડી દે ને હા. તો લાખોમાં દલાલી મળે એમ છે, લાખોમાં. પણ એ પહેલાં હું તને એક વાત કહી દઉં કે એમાં છે ને 50% આપણા લાગશે. જો તને મંજૂર હોય તો બોલ. અરે હા, અક્ષયની વાતમાં હા, જો કોઈ ન ફસાય ને તો એની સરનેમ લાજે. હા, મારું નામ શું? અક્ષય દલાલ. અને દલાલનું તો કામ હોય છે કે એની વાણીની અંદર બધાને ફસાવાના હોય છે. જો એવું ના કરી શકે ને તો એ દલાલને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. મારી પાસે ભલાના નંબર પડ્યા છે, હા, હા. છતાં તને કેમ યાદ કર્યો હોય? હા, તું જોઈ લે. આમાં તું જો ને એટલા બધા દલાલના નામ છે, આમ નામ સાંભળીને ટાંગા ધ્રુજી જાય. છતાં મેં તને યાદ કર્યો છે. તારી ઉપર મને વિશ્વાસ હોય તો જ કર્યો હોય કે નહીં? બકુલ કાકા, હા, તમારો જીવ છે ને અસંતોષી છે. હા, ધરાતા જ નથી. અરે ઘરમાં છે કોણ? કોઈ નથી. તમે એકલા છો. તો પછી હવે છે ને આમ ભગવાનનું નામ લેવા માટે 4 ધામની જાત્રા પર નીકળી જવાય. આ બધું મોહ માયા મેલી દેવાય. અરે અમારી જેવા નાના દલાલોને થોડું કમાવા દેવાય. આ બધી જગ્યાએ તમે પગ માર્યા જ કરશો તો અમે શું કરશું? વિચાર તો કરો. અને આટલું બધું ભેગું કરીને ક્યાં જવું છે તમારે? ક્યાં જવું છે? હા, અચ્છા, એવું કઈ નથી ને કે ઇન્દ્રના દરબારમાં તમારે બંગલો બનાવવો હોય? અને જો ત્યાં બંગલો બનાવો ને તો પાછા વેચવા માટે મને ના બોલાવતા. આ નાની ઉંમરે મારે ત્યાં વેચવા નથી આવું. મારે પણ ઘરમાં પરિવાર એ બધાને સાચવવાની જવાબદારી પણ મારી માથે છે. અરે ના અક્ષય દલાલ, ના. આમાં એવું છે ને કે આ દલાલી થાય તો થોડા તને મળે, થોડા મને મળે, એ જોવાનું છે. બાકી બીજું એવું કાંઈ નથી ગભરાવા જેવું. પાકું? હા.
આ નાની વહુ હોય એને કેવું સારું, કંઈ કામ નહીં કરવાનું, આરામ કર્યા રાખવાનું, અને આ મોટા હોય એને બધા કામ કરવાના. ક્યારેક ક્યારેક તો એમ થાય છે ભગવાન કે હું આ પાછળ લગ્ન કરીને આવ્યો તો કેવું સારું હતું, પહેલાં લગ્ન થઈ ગયા. કમર પકડો તો વાસીદું કરે, બધી વસ્તુઓ તૈયાર લઈ આવીને આપો તો રાંધીને ખવડાવે. અને એક સાસુમાનો તો કંઈક અલગ જ ઉપાડો હોય. બિચારી નાની છે. અરે નાની હોય તો લગ્ન શું કામ કર્યા હોય? હું તમારી કઈ મદદ કરી શકું? મારી? હા હા, તમે રેવતીબેન ને ત્યાં મોટી બહુ ને તમે એમના, પિયુષ ના ઘરના. પિયુષ મારો નાનપણનો મિત્ર. અમે બંને બહુ સાથે રમ્યા. હા, ફરક એટલો છે કે એ અમદાવાદ જતો રહ્યો ને હું અહીંયા ધંધો કરું છું. વધારે ફરક નહીં. સોરી. તમારું નામ શું કીધું? મેં નામ તો કીધું જ નથી, પણ કહી દઉં ને, અક્ષય દલાલ. અક્ષય દલાલ. અચ્છા, દલાલ છો. હા. આ પિયુષે ક્યારે તમારી વાત તો નથી કરી. અને તમારી જાણ ખાતર કહી દઉં કે એમની સાઈડ અમદાવાદમાં નહીં, મુંબઈમાં ચાલે છે. ત્યાં સુધી મારે અહીંયા જ રહેવું પડશે. પણ અમારા સાસુએ તમારી વાત તો ક્યારેય ના કરી. દલાલ. અક્ષય. હા, અક્ષય દલાલ. તમે ક્યારેય ઘરે નથી આવ્યા, હું તમને ઓળખતી નથી, તો જુઓ, એમાં એવું છે કે મેં અને પિયુષે વર્ષો પહેલા ધંધો ચાલુ કર્યો હતો ભાગમાં. પણ તમારા સસુરજીને આ વાત ગમી નહીં, એટલે એને છે ને આ પાર્ટનરશિપ નોખી કરાવી. હવે પિયુષને નાના ગામડાઓમાં નાના પુલિયાના કામ માટે મોકલી દીધો, અને એ પિયુષ લાગી ગયો નાના પુલિયાના કામ પર, અને હું દલાલી પર લાગી ગયો. પણ સાચું કહું ને તો દલાલી કરવામાં મને બહુ મજા આવે છે. આ કોન્ટ્રાક્ટર બનીને આ બધું વેચવું ને કરવું ને બિલ પાસ કરાવવા, એના કરતાં સારું કે વસ્તુ બતાવી ને દલાલી લીધી. હું એકદમ સુખી છું અહીંયા. જુઓ ને, આ તમારા પિયુષ મુંબઈ ઠેઠ, અને તમે અહીંયા. હા, કેટલો ફરક છે. હા, એ લોકો છે ને થોડાક ભણેલા ઓછા હતા. તમારા સાસુ સસરા એ સમજ્યા નહીં કે બિઝનેસ કોઈ નાનો મોટો નથી હોતો, અને ભણ્યા હોય એ જ કરવું જરૂરી નથી હોતું. સાચી વાત છે તમારી. હા, મારા નસીબ ભમરાડાને કે મારી એક વાત માનતા નથી. હું એમને સમજાવીને થાકી ગઈ કે અત્યારે તો સમય છે, અત્યારે સાથે નહીં જીવીએ તો ગડપણમાં શું કરવાનું. તમે એક કામ કરો ને, આ તમે પિયુષના ફ્રેન્ડ છો ને, તો તમે મારા ઘરે આવજો અને મારા બુદ્ધિ વગરના ના સાસુ અને સસરાને સમજાવજો. રેવતી માસીનો સ્વભાવ મને ખબર છે, અને મારે એમની સાથે બિલકુલ બનતું નથી. એટલા માટે એ તો શક્ય નથી, કારણ કે એ અભણ છે, સમજશે જ નહીં. અરે ધંધો છે, આ નફો નુકસાન થયા કરે, એમાં શું થઈ ગયું. હા જુઓ, શરૂઆતમાં તો છે ને મને પણ બહુ તકલીફ પડી હતી. હા, પણ એ તકલીફોમાંથી હું બહાર નીકળ્યો. હા, તમે આ ક્રિસ્ટલ માર્કેટ, ડાયમંડ માર્કેટ, આ બધા નામ તો સાંભળ્યા હશે ને. હા, તો એ જેટલી પણ ઓફિસો છે ને, એ બધી ઓફિસોની દલાલી કોણે કરી? અક્ષય દલાલ. હા, આજે પણ આપણું નામ ગુંજે ત્યાં. અને કઈ જેવી તેવી નહીં, હા, એક ઓફિસની દલાલીની અંદર મને બહુ બધો નફો મળેલો છે. સાચું જ કહો છો તમે. આજે પિયુષ સાથે ફરીવાર મારે વાત કરવી જ પડશે, અને હું પણ એને કહીશ કે આ બિઝનેસમાં કાંઈ નથી રાખ્યું, તમારી સાથે જોડાય અને આ દલાલીનું કામ ચાલુ કરે. હા જુઓ બેન, હા હું તમને બેન તો કહી શકું ને. હા, સીધી વાત છે. એટલે હું મારી બેન માટે સારું વિચારી રહ્યો છું. તમે જો એવું ઈચ્છતા હોય કે પિયુષ મારા ધંધામાં જોડાય, તો એ ક્યારે શક્ય નહીં થાય, કારણ રેવતી માસી કોઈ દિવસ નહીં થવા દે. હા, જન્મમાં તો શક્ય જ નથી. એના માટે થઈને તમારે મહેનત કરવી પડશે. જ્યાં સુધી તમે તમારા દેરાણી, રેવતી માસી આ બધા ભેગા રહો છો ને, ત્યાં સુધી નહીં થાય. તમે એકવાર અલગ થઈ જાઓ, જુદા થઈ જાઓ. પિયુષ અને તમે બંને જુદા થઈ જશો, અને પિયુષ જો મારા ધંધામાં આવી ગયો એટલે તમે રાતોરાત એવો બંગલો, તમારા સપનાનો બંગલો તમે છે ને તમારી સામે જોશો. હા, હું સાચું બોલી રહ્યો છું, ખોટું નથી બોલતો. હા, એટલે એના માટે હવે તમે તમારા દેરને અને તમારી દેરાણીને એ લોકોને સમજાવીને જુદા થઈ જાઓ. હા, ભાગ પાડી નાખો. સારું. હા, તમે કીધું ને, હવે તો મારે એમ જ કરવું છે. પણ હું શું કહું છું, આ તમે મને બેન કીધું કે નહીં, તો પછી એક કામ કરો, આટલો સામાન લઈને ઘરે કેમ જઈશ? મને છે ને ઘરે મૂકતા જાઓ. હાલો. હા, મૂકતો જાઓ, પણ મારી વાત પણ સાંભળી લ્યો.
આ ઘરની બહાર ઉતારીશ. અને એટલું યાદ રાખજો કે ઘરમાં ભૂલે ચૂકે વાત નહીં કરતા કે મેં તમને ઉતાર્યા છે કે તમે મારી ગાડી પાછળ આવ્યા છો. કારણ કે પછી છે ને તમે આ રસ્તો ભૂલી જશો જો તમારા ઘરમાં ખબર પડી ગઈ કે હું તમને મૂકવા આવ્યો હતો તો. એટલે તમે સમજી શકો છો. હા, સમજદાર વ્યક્તિને ખાલી ઈશારો કાફી હોય. તમ તારે બેસો. હાલો હાલો દલાલ અક્ષય. બાય. હા. કાકા જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો. હા, કેમ છો? મજામાં? મજામાં. તમે કેમ છો? એકદમ સારું છે. તારે તબિયત પાણી સારા ને? હા. અરે બેટા, કોઈને ફોન લગાડે છે તું? હા, મારા સાસુ મંદિરે ગયા છે અને આજે મારા જેઠાણી પણ મારા સાસુની સાથે મંદિરે ગયા છે. એમને ફોન કરીને કહી દઉં ને કે તમે આવ્યા છો તો જલ્દી આવે ઘરે. અરે નાના બેટા, એની કોઈ જરૂર નથી. તું ઈ ફોન કરવાની જરૂર નથી. એમાં એવું છે ને કે મારે બેટા તારું જ કામ હતું. હા, તારા મામાએ મને કીધું હતું કે આ છોકરીના જરાક તમે ખબર અંદર પૂછતા આવજો. એટલે મને થયું કે ચાલ હું તને પૂછી લઉં. અને આમ બહુ સારું થયું તું છે ને આજે એકલી જ મને ઘરે મળી ગઈ. ઠીક છે, તમે બેસો, હું પાણી લઈ આવું તમારા માટે. અરે નાના બેટા, હમણાં ઘરેથી ચા પાણી નાસ્તો કરીને જ આવ્યો છું એટલે એની કોઈ જરૂર નથી. તું બેસ. હા ઠીક છે. કાકા કંઈ કામ હતું? જો બેટા, હું છે ને તને એક વાત કહેવા માંગુ છું. તું કેવી રીતે આ ઘરમાં રહે છે? હવે તું એક વિચાર, તારું પિયર ક્યાં અને તું અહીંયા કેવી રીતે રહે છે? તું છે ને મારી એક વાત સાંભળ. તું અને નકુલ છે ને અલગ થઈ જાઓ. અને તે આ કોઈ દિવસ સાંભળ્યું છે કે સંયુક્ત પરિવાર કોઈ દિવસ ધનવાન હોય છે ખરો? એટલે મારી વાત માનને તો તું અને નકુલ બંને અલગ થઈ જાઓ તો સારું છે. છો કાકા, નસીબમાં લખ્યું હોય ને ત્યાં સુધી ભોગવવું જ પડે છે. અને તમને તો ખબર છે ને નકુલ વિદેશ ગયા છે નોકરીની શોધમાં. એને કંઈ સારી નોકરી મળી જશે તો ઘરમાં બધું સારું થઈ જશે. અને આમ પણ આજ સુધી મારા પિયરમાંથી મને કોઈ આવું નથી કહ્યું, કેમ કે ત્યાં બધા જાણે છે કે નકુલ કેટલા હોશિયાર છે. અરે શું બેટા, હું તને શું કહું છું, આ વાત મને તારા મામાએ કીધી છે. એટલે તારા મામા એ પણ તારું પિયર જ કહેવાય કે નહીં? તો તારે તારા મામાની વાત પણ સાંભળવી જોઈએ કે નહીં તારે? એટલા માટે હું તને કહું છું આ. હા કાકા, તમારી બધી વાત સાચી છે, પણ જ્યારથી આ મોટા ભાઈને ધંધામાં નુકસાની આવી છે ને એની ભરપાઈ કરતાં કરતાં જ આવી પરિસ્થિતિ આવી ગઈ છે. તમને ખબર છે વચ્ચે તો આ બંગલો વેચવાની પણ વાત ચાલી હતી, પણ મમ્મીજી ના પાડે છે, કેમ કે પપ્પાની આ આખરી નિશાની છે એટલે. અને આમ પણ મમ્મીજી એમ જ કહે છે કે જ્યાં સુધી મોટા ભાઈને ધંધામાં સારું ન થાય ને ત્યાં સુધી કોઈને અહીંયાથી હલવાનું નથી. અને અત્યારે અમારે બધાને શાંતિ જ છે. એટલે જ તો હું તને કહું છું બેટા કે પિયુષ આ મુંબઈમાં સેટ થઈ જશે પછી તારું કોણ? અને તને તો ખબર છે કે નકુલ વિદેશમાં છે. જ્યારે પાછો આવશે ને ત્યારે તારું સામું મોં જોશે. ત્યાં સુધીમાં પિયુષ છે ને મુંબઈમાં બધો ધંધો એનો સેટ કરી દેશે અને તમારી સામું પણ નહીં જોવે. કેમ કે એ પિયુષને છે ને હું નાનો હતો ને બાળપણથી ત્યારથી ઓળખું છું એને. અને હું શું કહું છું બેટા કે આ તારી સાસુને પણ સાચવવાની, આ ઘરની જવાબદારી પણ બધી તારે લેવાની. તો તને થોડો વિચાર આવવો જોઈએ કે આ બધું તારે જ કરવાનું. આ બધું તું આ કરવામાં રહેશું તો પછી તારું શું થશે એ તો જરાક તું વિચાર. અરે બેટા, તમને બધાના જે આ બાળક બુદ્ધિ કહેવાય એટલે મારે આવીને આ બધું તને સમજાવવું પડે. સમજી જા તો બહુ સારું છે. હા કાકા, હવે તો કંઈ વિચારવું જ પડશે. આવા વિચાર તો મારા મગજમાં ક્યારેય આવતા જ નથી, કારણ કે નકુલ તો એમ જ કહે છે કે પહેલા પરિવાર બાકી પછી બીજું બધું. અરે હા, એ તો એવું જ કહેશે ને, કેમ કે એને બધી ખબર છે કે એનો ભાઈ એકદમ વંઠેલ છે. એટલે જ્યાં સુધી એ સાથે રહેશે ને ત્યાં સુધી આ ઘરનું ચાલશે. એટલા માટે જ કહે છે. આ બધું છે ને તું સમજી જા ને તો બહુ સારું છે. કાકા બેસો ને થોડીક વાર, હમણાં મમ્મીને આવતા જશે. ના બેટા, મારે છે ને મને યાદ આવી ગયું છે, મારે જે કામ છે એ પતાવતા આવું. આ તો તારા મામાએ મને કીધું હતું ને એટલે વાત બધી હું તને કહેવા આવ્યો છું. હા, સમજી જા ને તો તારા માટે સારું છે. સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. આ છોકરાઓ છે ને સમયસર ચાલવામાં માનતા જ નથી આજકાલના.
અને પછી રડવા બેસે કે આ બધું હાથમાંથી ગયું. આ ઓલો અક્ષય છે ને, આ દલાલ, એ એમાંનો જ છે. આ સમયસર પહોંચી જવું જોઈએ ને એ સમજતો જ નથી. કેવો માણસ છે ને કે ખબર નથી પડતી. આ ક્યાર ન બોલાવ્યો, હજી આવ્યો નથી. અને આ છે ને સમયસર આવશે નહીં ને તો ઓલો રેવતી ડોહીનો બંગલો છે ને એ હાથમાંથી જાહે. હાળાએ મારું કામ કર્યું છે કે નહીં, આ ક્યારે આવશે? આજકાલના છોકરાઓને છે ને કાંઈ ખબર જ નથી પડતી. વડીલ સાચું કહેજો ક્યારના ઘડિયાળ જુઓ છો એનો મતલબ એમ કે મને બહુ બધી ગાળો આપી હશે. હે કેટલી ગાળો આપી? અને હા આવું કોઈ કરતું હશે? સાચું કહું ને તો હું અંતર્યામી પુરુષ છું. માણસને દૂરથી જોઈને મને ખબર પડી જાય કે આ છે ને મને મનોમન કંઈક કહી રહ્યો છે. પણ વડીલ હવે એનો તો કંઈ થઈ શકે એમ નથી. હું જેવો છું એવો છું અને એવો જ રહેવાનો છું. પણ તમને એટલું જરૂર પૂછીશ કે આ રેવતી ડોસીના બંગલામાં એવું તો વળી શું ખજાનો છુપાયેલો છે? આ તમારા બાપ દાદાએ કઈ એમાં ખજાનો દાટેલો છે કે એ ગોતવા માટે થઈને તમે આ બંગલો પડાવી લેવા માંગો છો, એટલે વેચાવી નાખવા માંગો છો? અરે ઓ તું ચૂપ મરની ભાઈ. પેલા તારે છે ને એ બધું જાણવાની કોઈ જરૂર નથી કે બાપ દાદાએ શું કર્યું કે શું નહીં, એમ સમજ્યા છે? એ બધું છોડ. મેં તને જે કરવાનું કીધું હતું એમાંથી કાંઈ વાત બની છે કે નહીં એ પેલા ક્લિયર કરતું. હવે જુઓ કાકા, એમાં એવું છે કે આ જે મોટી વહુ છે ને એ થોડી ફૂલણસી અને કાચા કાનની છે. એટલે એ તરત મારી વાતોમાં ઢળી ગઈ, આવી જ ગઈ અને એને મારી વાતને સ્વીકારી પણ લીધી. પણ હવે પછી એના ઘરે શું થયું શું નહીં એ વાતની જાણ મને થઈ નથી. હવે એના માટે શું કરવું પડશે કે ફરી પાછું મારે એને એકવાર મળવું પડશે. હું મળીશ તો ફરી પાછો એને સમજાવી શકીશ તો હું જાણી શકીશ તો મને ખબર પડશે કે એના ઘરમાં શું થયું, અને એ ખબર પડશે તો હું તમને જણાવી શકીશ કે એના ઘરમાં આવું બન્યું. એના માટે થઈને તમારે ફરીથી એકવાર મુલાકાત કરાવવી પડશે. એમ તો એની નાની વહુ જે છે ને એ છે ને આમ મારી વાતમાં આવી ગઈ હતી અને મેં જ આ વાત કરીને તો વિચારમાં પડી ગઈ હતી. પણ હવે મને એવો વિચાર આવે છે કે આ દેરાણી જેઠાણી બંનેને સાથે લઈ અને આ વાતમાં ઉતારીએ ને તો કાંઈ બને એમ છે. તો એ કામ કદાચ તો મારે કરવું પડે કાં તારે કરવું પડે. હવે તું જ કે આપણે આ દેરાણી જેઠાણી બંનેને વાતવા ઉતારવા માટે શું કરવું પડે? બકુલ કાકા કેવી વાત કરો છો તમે? હા, આ બંને વહુઓ સાથે આપણે વાત થઈ ગઈ છે છતાંય હજી વાત કઈ બની નથી. સીધી વાત છે. તો પછી હવે વાત કરવાની કોને આવે? માસીને. બકુલ કાકા તમે અને એ બંને ઉંમરમાં સરખા. હું તો કહું છું કે એને જ પાડી દો ને. હા તમે છે ને જરા દીવાસળી મૂકી દો, આગ પ્રગટાવો, ત્યાં વાત પહોંચશે ને તો કંઈક થશે નવું. અને જો નવું થશે તો સમજી લ્યો કે આપણે જે કામ કરવું છે એ નીકળી જશે. હું શું કહું છું કે આ ડોહીના બે દીકરા સુધી વાત પહોંચે ને એ પહેલા આ બંગલો વેચવાની વાત રેવતી ડોશીના મગજમાં બેહાડી દેવાની જવાબદારી મારી. વાહ બકુલ કાકા વાહ. હા, પણ જો મારી વાત સાંભળ, એ પહેલા આવલી દેરાણી જેઠાણી એટલે કે એની વહુ એ કાંઈ બખડ જંતર કરે ને તો એ સંભાળી લેવાની જવાબદારી તારી હો. વાંધો નહીં હે ને? હા જુઓ બકુલ કાકા, એ પણ તમારી જેમ ઉંમર ખાઈ ગયેલી છે એટલે આ જેમ તેમ વાતમાં ફસાશે નહીં. હા તમારે વાતનો મમરો એવો ઘુસાડવો પડશે ને કે સીધી વાત પેટ સુધી પહોંચી જવી જોઈએ. હા બંને વહુઓ ભલે એના મોઢે ડાયે ડમરી હોય પણ આ તમારી વાત કર્યા પછી એ બંને વહુઓ ડાય ડમરીમાંથી ડાકણ સાબિત થઈ જવી જોઈએ તો તમારી વાત સાચી. તો અક્ષય દલાલ, તને શું લાગે છે કે આ ધોળા મેં કાંઈ તડકે કર્યા છે? અરે આ ઘાટના પાણી પીને આ બકુલ શેઠ આગળ આવ્યા છે, સમજો તું? એટલે આ ડોસી છે ને એ તો મારા ચક્રમાં આવી જ જવાની છે, એમાં કોઈ નથી. અને એનો આ બંગલો છે ને એની પાછળથી તો મને છેલ્લા 10 વર્ષથી નજર છે. આ બંગલો વેચાવી ને આ સરસ મજાનો મોટો મોલ બનાવવો છે. અને એકવાર બંગલો વેચાઈ જાય ને મોલ બની જાય ને એટલે આ મારી બાકીની જેટલી જિંદગી છે ને એ સરસ મજાની આલીશાન એસી વાળી હોટલની અંદર જ વિતાવવાની છે. અને આમાં છે ને તોય મારો ભાગીદાર બીનો છે એટલે તોય થોડુંક જલસો કરી લે ને એવી મારી આશા છે. વાહ બકુલ કાકા વાહ, ખરેખર આ વાંદરો છે ને ગરડો થઈ જાય પણ ગુલાટી મારવાનું ન ભૂલે. હે કોઈ
શીખે ને તો તમારી પાસેથી શીખવું જોઈએ. આપણા ધંધાની અંદર તમે જે આ મને નવું શીખવાડ્યું છે ને, આ તો મારે ભવિષ્યમાં બહુ બધું કામ લાગશે. ખરેખર તમે તો ગુરુ બની ગયા છો, ગુરુ. તો બતાવો તમારો લેખ, હવે શું છે આગળ જોવાનું? હા. ઓમ નમઃ શિવાય. 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 જય શ્રી કૃષ્ણ રેવતીબેન. જય શ્રી કૃષ્ણ. બકુલભાઈ, આ જાજા દિવસે ભૂલા પડ્યા ને? આ જ્યારથી તમે મોટા માણસ થઈ ગયા છો ને, ત્યારથી તમે અમારો ઉમરો ભાગ્યે જ ચડ્યા છો. અરે. અને આ જો આ છેલ્લે નકુલના લગ્નમાં આવ્યા હતા ને, એ જ હો. અને પછી તો આવ્યા જ નથી. પણ આ હાથમાં પેંડા છે ને છે? અરે હા, હું ઈ હાટું તો આવ્યો છું અહીંયા. આ લ્યો, આ નાની જાત્રાએ ગયો હતો એટલે મેં કીધું પ્રસાદી આપતા આવું અને આ ચૂંદડી તમને દેતો આવું. કેમ કે તમને તો ખબર છે કે મારા ઘરે ચૂંદડી ઓઢનારું કોઈ છે તો નહીં, અને તમારી ઘરે એક નહીં પણ બે દીકરીઓ છે. એટલે કે આ વહુ ઈ દીકરીઓ જ કહેવાય ને. એટલે મેં કીધું આ માતાજીના આશીર્વાદ એમને મળે ને એટલે આ ચૂંદડી લઈને આવ્યો છું. બકુલભાઈ, આ તમે છે ને કસમય આવ્યા છો. બેમાંથી એકેય વહુ ઘરમાં હાજર નથી. બેય વહુ મારી પિક્ચર જોવા ગઈ છે. અને જ્યારથી આ બેય વહુ આ ઘરમાં આવી છે ને, ત્યારથી મેં રસોડામાં પગ નથી મૂક્યો. ચા તો તમને નહીં પીવડાવી શકું, પણ હા, આ પાણી જરૂર પીવડાવી શકીશ. અરે નાના રેવતીબેન, પાણીની કોઈ જરૂર નથી. આ બધે હું પ્રસાદી દેવા ગયો ને, આ બધે ચા પાણી પીને આવ્યો છું. પણ એક વાત કહું તમને, તમારી જેવું રેવતીબેન બીજું કોઈ થાય જ નહીં હો. આપણી શેરીમાં સૌથી જૂનામાં જૂના કોઈ હોય ને તો આપણે બે જ છીએ અહીંયા હો. એટલે એક વાત કહેવાનું તો આમ મન થાય છે, પણ આ કેમ અટકી ગયા? કઈ સમસ્યા હોય તો કયો ને. હું તમને શું કહું છું, તમને ભલે લાગતું હોય કે તમારી વહુ બે બહુ ડાય છે, પણ આ છે ને બંને વહુ બહાર જેને મળે ને એને બધાને એક જ વાત કરતી હોય છે કે આ ડોહીને છે ને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાની છે. અને તમે ભલે આખું જીવન તમે આ બંગલામાં કાઢ્યું હોય, પણ મને લાગે છે કે તમારું ગઢપણ છે ને આ વૃદ્ધાશ્રમમાં જવાનું છે. વૃદ્ધાશ્રમના ઓટલે બેસીને તમારું ગઢપણ કાઢવાનું છે. અને નવાઈની વાત તો એ છે કે કદાચ તમારું મોતે ત્યાં થાય ને તો કાંઈ નવાઈ નહીં. આ મારી બે વહુના શબ્દ છે? તમને પાક્કી ખબર છે? પણ હે બે વહુ તો ક્યારેય આવું બોલી જ નથી અહીંયા. અને મારે ક્યારેય મગજમારી પણ એની સાથે નથી થઈ. તો પછી આવું કઈ રીતે બોલી શકે? અરે હું શું કહું છું રેવતીબેન, આ તો હું તમારો હિતેચ્છુ છું ને એટલે આ બધું તમને હું કહેવા આવ્યો છું. બાકી હું કહું છું, આ ઘણી વખત રાતે હું આ તમારા બંગલાની આજુબાજુ નીકળતો હોઉં ને ત્યારે મેં જોયું છે આમ પડછાયો કોઈ આમ તેમ આટા મારતો હોય છે. એટલે મને એવું લાગે છે કે આ કોઈ મેલી વિદ્યા હશે ને એ જ આ બધું તમારી વહુ પાસે બોલાવતા હશે. 100%ની વાત છે. હા બકુલભાઈ, તમારી વાત સાચી છે. મને ક્યારેક રાત્રે ગભરામણ થાય છે. હા, કદાચ મારી બે વહુ મેલી વિદ્યા તો નહીં કરાવતી હોય ને. હું તમને શું કહું રેવતીબેન, તમે મારી વાત માનો કે ન માનો, પણ મારો એક મિત્ર છે ને એ ભૂવો છે. એ ભૂવા પાસે તમારી બંને વહુ ત્યાં ગઈ હતી અને એ ભૂવા પાસે એવું કરાવરાતી હતી અને કહેતી હતી કે આ ડોહીમાને છે ને વૃદ્ધાશ્રમમાં મોકલી અને આખો આ બંગલો વેચી અને બે પોતપોતાના અલગ બંગલા લઈ અને અલગ અલગ રહે. હા, બધું ભૂવો છે ને એણે મને કીધું છે. હવે તમે માનો કે ન માનો. બકુલભાઈ, આ એ લોકો બંગલો વેચે એ પેલા હું જ બંગલો વેચી દઉં તો કેવું થાય? હા, એકદમ બિલકુલ સાચી વાત કીધી તમે હો. તો પછી તમે એક દલાલ ગોતો,
એટલે હું બંગલાના રૂપિયા બધા જ લઈ લઉં અને એ લોકોના હાથમાં જ ન હોવા દઉં, અને એ રૂપિયા હું બધા વૃદ્ધાશ્રમમાં દાન કરી દઉં. આપણા વિશે શું કામ એ લોકો વિચારે? હું પણ બતાવી દઉં કે હું રેવતી છું, કઈ જેવી તેવી નથી. હા રેવતીબેન, એકદમ ખરી વાત કરી. અને સમજો આમાં છે ને મારું નામ ન આપતો, હા તો હું તમારો હિત જ છું એટલે તમને બધું કીધું. બાકી હું શું કહું છું, આપણે આ ઉંમરે હવે ખરું પાન કહેવાય, ક્યારે ખરી જાય કાંઈ નક્કી નહીં. અને આ ઉંમરે આપણે રોડ ઉપર આવી જાય તો કેવું થાય, એટલા માટે આ બધું કીધું છે. હા સારું હાલો, દલાલ કોઈ મળે ને એટલે હું તમને કહું છું. જય શ્રી કૃષ્ણ, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. આ પ્રસાદી લઈ લેજો. હા. મમ્મીજી, સાચું કહું ને તો તમારો નિર્ણય એકદમ બરાબર છે. મને તો બહુ ગમ્યો. આ કાલ સવારે કંઈ ખોટું થયું હોત અને આપણે નુકસાનીમાં ગયા હોત તો એની કરતાં સારું જ કર્યું તમે. અરે જય શ્રી કૃષ્ણ રેવતીબેન. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, બેસો ને. નીતાવો, અરે પણ એનું શું કામ છે? એક મિનિટ. નીતાવો, અહીંયા આવજો. પૂજા, નીતા, હા બંગલો વેચી નાખવાનો છે. એ તો ખબર છે મમ્મીજી, આગળની વાત કરો ને. અને એ બંગલો હું આ બકુલભાઈને વેચવા માંગુ છું. એ ખબર છે. પછી સાંભળીશ, અને એમાંથી 1% તમને બંનેને મળશે નહીં, કારણ કે એ બધા જ રૂપિયા હું દાનમાં આપીને મરવા માંગુ છું. હા હા, બરાબર છે બરાબર છે. એમાં શું ખોટી વાત છે મમ્મીજી? આમ પણ આ બંગલો તો પપ્પાજીએ બનાવ્યો હતો ને, એટલે એના પર પહેલો અને પૂરો અધિકાર તો તમારો જ લાગે. આમ તો જો તમે જે નિર્ણય લેશો ને એ અમને બંનેને મંજૂર રહેશે, હે ને? નીતાઓ, તમારા લગ્નને 1 વર્ષ થયું છે અને તમારો પતિ વિદેશમાં છે, એટલા માટે થોડા ઘણા રૂપિયા હું તમને આપીશ, કારણ કે તમને ત્યાં પહોંચાડવાની જવાબદારી મારી છે. એટલા માટે એટલા રૂપિયા તો આપીશ જ. અને જો તમને આ વાતથી વાંધો હોય ને તો અત્યારે જ કહી દો. ના ના મમ્મી, હવે જવાબદારી પણ તમારી ના આવે. તમે તો અમારા લગ્ન કરાવી દીધા એટલે બસ થઈ ગયું. હવે તો મારે વિદેશ જવાનું થશે તો એ પૈસા પણ નકો લાગશે. અને અમે બંને તમારી વાત સાથે સહેમત છીએ. અમે પણ તમારી સાથે દાન કરવા આવશું પૈસા. વાહ રેવતીબેન વાહ, આ તમારી બંને વહુ છે ને એકદમ રિદ્ધિ સિદ્ધિ જેવી છો. આમ તમે જે બોલો ને બધા બોલેલા વેણ પાળે એવી છે. હાલો, એ બધી વાત તો પતી. હવે છે ને આપણે આ મકાનનો સોદો કરી નાખીએ એટલે બધું એક કામ પતે. શું કેવું? બરાબર છે. હા જો બકુલભાઈ, હા મારે આ મકાન વેચવાનું છે, એટલે કે બંગલો તમને આપી જ દેવાનો છે. તો પછી આમાં મારે એક વાતમાં સહમત થવું પડશે. મારે કોઈને દલાલી આપવાની થતી નથી અને તમારે આમાં કોઈ દલાલી લેવાની નથી, કારણ કે આ તો ધર્મનું કામ છે, દાન કરવું એ તો. હે બકુલભાઈ, શું છે આ બધું? હા જુઓ, તમને કહી દઉં છું, હા દલાલી વગર બિલકુલ નહીં ચાલે મારે. હા તમે છે ને શ્રીમદ ઘરથી જો, હા તમને કોઈ ફરક નહીં પડે, સેવા કરશો કે ગમે તે કરો, પણ મને બહુ બધો ફરક પડે છે. મને તો મારી દલાલી મળવી જ જોઈએ. જો એવું નહીં થાય તો સમજી લેજો કે હું તમારી મિલકત વેચીને પણ મારી દલાલી વસૂલ કરીશ. હા તમે જ તો કહ્યું હતું કે નહીં? તમે જ કહ્યું હતું કે આ ત્રણેય સ્ત્રીઓ એકલા રહે છે આ બંગલામાં. આ બંગલાને છે ને આપણે ગમે તેમ કરીને વેચાવી નાખવાનો છે. મેં હંધોય તમારો સાથ આપ્યો અને હવે છેલ્લે વાત પહોંચી, આ રૂપિયા લઈને અહીંયા સુધી આવી ગયા છીએ. અને હવે રહી વાત દલાલીની, તો ના પાડે નહીં ચાલે. શું છે પણ હું તને હું કહું, તું શાંતિ રાખની, થોડીક તને ખબર પડે તો શાંતિ રાખ. ઓ બકુલભાઈ, આ બેવ જણા શું કાનાફૂસી કરો છો? કાંઈ નહીં, આ તો ખાલી એને હું સમજાવતો હતો. હા તમે બેવ વાત સાંભળી લો. આ તમારા બેની જે મિલી ભગત છે ને, એ ખબર છે કે જે આ ઘરમાં બંગલા ઉપર નજર રાખીને બેઠા છો અને કહો છો ને
કે આ ઘરની ફરતે ભૂત પ્રેત થાય છે, તમારો નાનો દીકરો ઘર છોડીને જતો રહ્યો છે વિદેશ. આ તમારા બેયની વાત તમારા પૂરતી રાખો. અને અમે એટલા બધા કાચા કાનના નથી કે તમારી વાત બધી સાંભળી લઈએ. આ પેલી કહેવત છે ને કે ડાંગે માર્યા પાણી ક્યારેય અલગ ન થાય, બસ એવી જ રીતે અમે ત્રણેય સાસુઓ ક્યારેય અલગ નથી થવાના. સમજી લીધું? એ ડોહા, આ તને કઈ ખબર પડે છે કે નહીં? હે, પેલા ઘરમાં જોવાય તો ઘરાને કે આ લોકો વચ્ચે કેટલો સંપ છે. અને તું આ ઈંટું ને ચૂલા નોખા કરવા બેઠો હતો. અરે કઈ જોયા જાણ્યા વગર બસ મને પણ સાથે ચડાવી દીધો. આ લોકોએ કહેવત સાચી પાડી દીધી કે ડાંગે માર્યા પાણી છૂટા ન પડે. એકદમ સાચી વાત દલાલ. ભાઈ દલાલ સોરી હા. જો સાચી જ તો વાત છે ને. આ ડાંગે માર્યા પાણી કોઈ દિવસ અલગ ન થાય. અને આમે આ એક કુટુંબમાં જ્યારે માણસો રહેતા હોય ને ત્યારે પારકું માણસ આવીને તિરાડ પાડવાની કોશિશ કરે. જો એ તિરાડ પડે કે ન પડે, બુરાય કે ન બુરાય, પણ એ સામેવાળાને ભો ભેગો કરી દે એ વાત પાકી હો. ચાલો હવે રસ્તો હાથે કરશો કે પછી આમે હાલો મમ્મી આ બાજુ ફોન કરતો ને તું કોઈ દિવસ કાકા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. નીકળો હાલ. આવી ગયા.